વડીલ તમે આગળ જે વિડીયોમાં એક વારુણનો વિડીયો જોયો, તમે પૂરો વિડીયો જોશો ને તો તમે વારુણ પાસે વાળ કપાવવા માટે અને દાઢી કરવા માટે જાશો એના પહેલાં તમે 100 વાર વિચાર કરશો. હવે મિત્રો આ વિડીયોની શરૂઆતમાં પહેલાં હું તમને એક જાણકારી આપવા માગું છું. હવે મિત્રો જે વારુણ હોય ને ઇંગ્લિશમાં બાબર કહેવાય અને હિન્દીમાં એને નાઈ કહેવાય અને ગુજરાતીમાં એને વારુણ કહેવાય. એટલે મિત્રો આપણે કોઈનું નામ લઈને કોઈને બદનામ કરવાનો આપણો ઈરાદો નથી. જે કહેવાય છે આપણે એ બોલીને વિડીયોમાં વાત કરીએ છીએ. હવે મિત્રો એક વારુણ છે, એક ભાઈનું કહેવાય કે મોઢું ધોવે છે વાળ કાપીને. મોઢું ધોતા ધોતા મિત્રો હાથમાં થૂક નાખે છે અને થૂક નાખીને ઓલા ભાઈના મોઢા ઉપર આમ મિત્રો આમ ચોપડી નાખે છે અને પછી મોઢું ધોવે છે. હવે મિત્રો અમુક જે વાળ કપાવવાવાળા હોય ને હરામીના પેટના હોય અને પાછા અમુક એવા ફેશનના પૂંછડીના પણ હોય. આ મોઢું જે ધોવે છે ને વાળનું પાસે એના કરતાં મિત્રો ઘણી મોઢું ધોઈ લેતા હોય તો સાબુન લઈને. હવે આ વાળું પાસે જે મોઢું ધોવે છે ને વાળું એના સાથે કેવો ગેમ રમી જાય છે. તમે વિડીયો જુઓ અને મિત્રો વાળું પાસે જો તમે મોઢું ધોવો છો તો મોઢું ધોવાનું બંધ કરી દેજો, કેમ કે આવી ઘટના તમારી સાથે થઈ શકે છે. તમે આ વિડીયો જુઓ ને વિડીયો જોયા પછી તમારા મિત્રોને તમારા દોસ્તારને અવશ્ય શેર કરજો અને વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. હવે વડીલ આ વિડીયો વાયરલ થયા પછી આ ભાઈની સર્વિસ પણ થઈ ગઈ છે. તમે જોઈ શકો છો પોલીસવાળા આ ભાઈને પકડી લીધા છે. હવે મિત્રો એ તમે વિચાર કરો કે આપણે એને પૈસા આપતા હોય, ફ્રીમાં તો અહીંયા મોઢું દોડાવતા ન હોય. હવે એ લોકો પૈસા લઈને આવો ધંધો કરતા હોય લોકો સાથે, તો મિત્રો એને શું સજા મળવી જોઈએ એ તમે કોમેન્ટ કરજો અને આ વિડીયો તમારા મિત્રોને અવશ્ય શેર કરજો. જે લોકો આમ ઘણી તો સાબુન શેમ્પૂ બધું હોય પણ પૈસા આપીને વાળુન પાસે મોઢું દોડાવતા હોય. તો મિત્રો આ વિડીયો તમારા મિત્રોને અવશ્ય શેર કરજો. મળીશું બીજા વિડીયોમાં. તમારું ધ્યાન રાખજો. જય શ્રી કૃષ્ણ, જય ઠાકર.